આપ જાણો છો એ રીતે છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજાની મેર આપણી તરફ સૌરાષ્ટ્ર તરફ વધારે રહી છે. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ ઝાઝો વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડેલ છે. ખાસ કરીને પર્ટિક્યુલર એરિયા કરીએ તો માંગરોળ, રાજુલા, ધારી, અમરેલી આ વિસ્તારમાં ખૂબ જ ઉના, ગીર ગઢડા એટલો પુષ્કળ વરસાદ પડવાને કારણે ગઈકાલથી અંદાજે 589 જેટલા વિલેજોમાં પાવર કટ થઈ ગયો હતો. એને આખી રાત વિવિધ ટીમો 60 જુદી જુદી ટીમો બનાવી અને અમારા ચીફ એન્જિનિયર ટેકનિકલના માર્ગદર્શન હેઠળ એમનો કેમ્પ અમરેલી કરી અને રેક્ટિફિકેશનનું કામ કરેલું છે. આજે 11 વાગ્યા સુધીમાં એમાંથી 529 ગામોનો વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. 60 ગામોમાં વીજ પુરવઠો બાકી છે, જે અંદાજે 4 વાગ્યા સુધીમાં થઈ જશે. 27 જેટલા ટ્રાન્સફોર્મરો અને ફીડરો 344 જેટલા અફેક્ટેડ છે, જ્યાં વોટર લોગિંગ એટલે પાણી ભરાઈ ગયા છે ત્યાં પાણી ડીવોટરિંગ પંપથી દૂર કરવાનું અને જો પાણી ઓસરે તો તુરત જ આ કરવાની અમારી ટીમે કોન્ટ્રાક્ટરોની ગેંગ સાથે કામ કરવા માટે રેડી છે. જેવું વોટર લોગિંગ પૂરું થઈ જશે એટલે આ કામ શરૂ થઈ જશે. અંદાજે આજે શામ સુધીમાં 6 વાગ્યા સુધીમાં ફીડરો, પોલ અને ટ્રાન્સફોર્મરો પણ રિપેર થઈ જશે. તે પ્રકારની અમારું પ્લાનિંગ છે. લોકોને ખાસ અપીલ છે કે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે લાઇટ જવાના કારણે પોતે પીજીવીસીએલના માન્ય કોન્ટ્રાક્ટરો અને ટેકનિશિયનો સિવાય લાઇટ રિપેરિંગનું કામ જાતે ના કરે, જેથી પોતાની જાતને સલામતી રાખી શકે. અમારા પણ વીજકર્મીઓને અમે સૂચના આપી છે કે પૂરતા વીજ પુરવઠાના સેફટી સાધનો સાથે આ કામ કરવું. અમારી પહેલી નેમ છે ગ્રાહકોને તુરત જ વીજ પુરવઠો મળી રહે અને સલામતી સાથે લોકોને આ વીજ પુરવઠો પૂર્વવત ચાલુ થાય તે પ્રકારની કામગીરીમાં તમામને સહયોગ આપવા મારી અપીલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.